આ તમારો ક્વેશ્ચન નંબર 15 જુઓ તો એ કમ્પેરેટિવલી ઇઝી ક્વેશ્ચન છે. એમાં ટ્રાયલ બેલેન્સમાં જુઓ તો એક જ કેપિટલ અકાઉન્ટ છે. સો એનો મતલબ કે આ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ ફોલો કરે છે. ક્યાંય પણ આપણને હિડન એડજસ્ટમેન્ટ્સ જેવું અહીંયા તો લાગતું નથી. એક ખાલી ફર્નિચર અને ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ટ્રાયલ બેલેન્સમાં છે અને એડજસ્ટમેન્ટમાં પણ તમને 10% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર છે. તો આ બે આપણે પ્લસ કરી અને એના ઉપર 10% નીકાળશું અને બિલ્ડિંગ ઉપર 5% છે તો બિલ્ડિંગ પણ એમને માપેલું છે. બીજું અહીંયા ક્યાંય પણ કોમ્પ્લિકેટેડ છે નહીં. 12% HDFC લોન છે અને એનું ક્રેડિટ બેલેન્સ છે તો આપણે લોન લીધી છે તો 1716 લીધી છે. તો 1716 થી 31 માર્ચ સુધી 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 એટલે 9 મંથ્સનું ઇન્ટરેસ્ટ આપવાનું થાય. તો અહીંયા આપણે જોઈ લઈએ કે ક્યાંય પણ ઇન્ટરેસ્ટ ઓન લોન થોડુંક પણ આપેલું છે. તો આપણે જોશું તો અહીંયા ઇન્ટરેસ્ટ ઓન લોન આપેલું જ નથી. તો એનો મતલબ કે આપણે જે 9 મંથ્સનું કેલ્ક્યુલેટ કરશું એ પૂરેપૂરું અમાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આવશે. એડજસ્ટમેન્ટમાં ક્લોઝિંગ સ્ટોક 10,000 છે, આઉટ ઓફ વિચ 50% ની માર્કેટ વેલ્યુ છે નહીં. તો જેમ કે ક્લોઝિંગ સ્ટોક 10,000 હોય તો આ 5,000 અને 5,000 આપણે બે પાર્ટ કરીએ તો એક જે 50% છે એની કાંઈ વેલ્યુ નથી એટલે એને ભૂલી જ જવાના. તો ક્લોઝિંગ સ્ટોક હશે ખાલી 5,000 જે આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. પછી લીગલ ચાર્જીસ ઇન્ક્લુડેડ લીગલ ચાર્જીસ ફોર બિલ્ડિંગ પરચેસ. તો બિલ્ડિંગ પરચેઝના આપણે જો લીગલ ચાર્જીસ પે કર્યા હોય સો એક્સપેન્સીસ રિલેટેડ ટુ પરચેઝ ઓફ ફિક્સ્ડ એસેટ્સ આર એડેડ ટુ ધ કોસ્ટ. તો તમારે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પહેલાં આ બિલ્ડિંગ જે છે 46,000 એમાં પહેલાં આ 4,000 પ્લસ કરવા પડશે પછી એનું ડેપ્રિસિએશન થશે અને એ ભૂલથી આપણે લીગલ ચાર્જીસમાં નાખી દીધા છે. તો આ ટ્રાયલ બેલેન્સમાં આપણે લીગલ ચાર્જીસ જોઈએ તો એ લીગલ ચાર્જીસમાંથી તમારે આ બિલ્ડિંગ પરચેઝના જે 4,000 છે એ માઇનસ કરવાના આવશે. પછી બેડ ડેપ્ટ રિઝર્વ ઓન ડેટર્સ છે. તો બેડ ડેપ્ટનું તો આપણે સીધું સાદું જ છે. જ્યારે બેડ ડેપ્ટનું એડજસ્ટમેન્ટ આવે તો આગળ જોઈ લેવાનું કે ક્યાંય પણ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ કે એવું કાંઈ છે તો એવું કાંઈ છે નહીં. અહીંયા 1/3 પેટર્ન અને ટ્રેડમાર્ક કેરી ફોરવર્ડ કરવાનો છે તો એ ખાલી એઝ ઇટ ઇઝ માઇનસ કરી 1/3 કરી પેટર્ન અને ટ્રેડમાર્ક એક જ કમ્બાઇન્ડ ફિગર છે. તો 2700 છે તો 2700ના 1/3 એટલે 900 જે છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં 2700માંથી માઇનસ કરીને. તો બેઝિકલી આ સમ ઇઝી છે. એક વખત જોશો અને કદાચ જોયા પછી ઇન્ડિપેન્ડન્ટલી કરશો તો પણ કરેક્ટ આન્સર આવી જશે કારણ કે એડજસ્ટમેન્ટ્સ એટલા કોમ્પ્લિકેટેડ નથી. તો હવે અહીંયા એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. જેમ કે આ મેં એક્સપ્લેન કર્યું છે કે ક્લોઝિંગ સ્ટોક 10,000નું છે અને 50% સ્ટોકની વેલ્યુ કંઈ જ નથી તો એનો મતલબ કે એને ભૂલી જ જવાનો. તો બાકીના 50% છે એ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ હશે વિચ ઇઝ 5,000. સો ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ અને બેલેન્સ શીટ એસેટ સાઇડ. સો આ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક. સો ક્લોઝિંગ સ્ટોકનું અમાઉન્ટ છે અહીંયા આગળ 5,000 એ ફર્સ્ટ ઇફેક્ટ અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અહીંયા ક્લોઝિંગ સ્ટોક એ 5,000. તો આ બે ઇફેક્ટ થઈ ગયા ફર્સ્ટ એડજસ્ટમેન્ટના. પછી લીગલ ચાર્જીસ ઇન્ક્લુડ લીગલ ચાર્જીસ ફોર પરચેઝ ઓફ બિલ્ડિંગ. તો અહીંયા બિલ્ડિંગ આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં લખીએ પ્લસ લીગલ ચાર્જીસ. તો લીગલ ચાર્જીસ જે છે એ છે 4,000. તો એક ઇફેક્ટ આપણે બિલ્ડિંગમાં પ્લસ કરશું અને બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં જ્યારે આપણે લીગલ ચાર્જીસ લખશું તો એ લીગલ ચાર્જીસમાંથી અહીંયા ફોર બિલ્ડિંગ એ માઇનસ કરશું અને ટ્રાયલ બેલેન્સમાં જે હોય 4,000 માઇનસ કરવાના થશે. સો ટ્રાયલ બેલેન્સમાંથી આપણે અત્યારના જ ગોતીને જોઈ લઈએ કે લીગલ ચાર્જીસ કેટલા છે. તો લીગલ ચાર્જીસ 6,500 આપ્યા છે તો ત્યારે ને ત્યારે જ કરી નાખીએ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 6,500 માઇનસ 4,000 એટલે રિમેનિંગ અમાઉન્ટ 2,500 છે એ આઉટર કોલમમાં લીગલ ચાર્જીસના. તો સેકન્ડ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. અહીંયાથી માઇનસ કર્યું અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે બિલ્ડિંગમાં પ્લસ કર્યું. હવે થર્ડ એડજસ્ટમેન્ટ છે બેડ ડેટ રિઝર્વ ઓન ડેટર્સ છે. તો બેલેન્સ શીટમાં આપણે ડેટર્સથી એની કથા સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે ડેટર્સ તો લખ્યું પછી આપણે અમાઉન્ટ ગોતવા જાય. તો અહીંયા ડેટર્સની જગ્યાએ તમને વર્ડ આપ્યો છે રિસીવેબલ્સ. જો ઘણી વખત રિસીવેબલ્સ કાં તો કસ્ટમર્સ કે એવું આપેલું હશે તો રિસીવેબલ્સનું અમાઉન્ટ જે છે એ તમે અમાઉન્ટ જોશો બરાબર રીતે તો રિસીવેબલ્સનું અમાઉન્ટ છે 31,000. સો રિસીવેબલ્સ એટલે ડેટર્સ. તો ડેટર્સ આપણે લખીએ અહીંયા આગળ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 31,000. પછી એડજસ્ટમેન્ટમાં તમને આપ્યું છે
જો એડજસ્ટમેન્ટમાં તમને બેડ ડેબ્ટ નથી, ખાલી 5% બેડ ડેબ્ટ રિઝર્વ જ કરવાનું કીધું છે, તો ડાયરેક્ટલી આમાં માઇનસ બેડ ડેબ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ એ 31,000ના 5% કરવા કીધું છે. સો આપણે કેલ્સીમાં કરીને જ જોઈ લો. આ 31,000 એના 5% કરશું તો 1550. એ 1550 અહીંયા માઇનસ કરીએ તો આઉટર કોલમમાં આવશે 29450. તો ડેટર્સમાં ખાલી આટલું જ છે. આમાં અનરેકોર્ડેડ ક્રેડિટ, સેલ્સ રિટર્ન કંઈ જ નથી. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે બેડ ડેબ્ટની કથા લખીએ તો આ બેડ ડેબ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેબ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ એન્ડ લીવિંગ વન લાઇન માઇનસ બેડ ડેબ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો બેડ ડેબ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ તો નથી, BDR એઝ પર એડજસ્ટમેન્ટ છે 1550. તો આ 1550 અહીંયા લખ્યા. પછી આપણે ટ્રાયલ બેલેન્સમાંથી જોઈ લઈએ કે બેડ ડેબ્ટ ટ્રાયલ બેલેન્સમાં છે કે નહીં. તો આપણે અહીંયા છેલ્લે જોઈએ છે તો અહીંયા આગળ તમને આવે છે બેડ ડેબ્ટ અને બેડ ડેબ્ટ રિઝર્વ બે આપ્યા છે. તો બેડ ડેબ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે 1500. તો અહીં આપણે બેડ ડેબ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ લખીએ 1500. બેડ ડેબ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે નહીં એટલે ડેશ. આનો ટોટલ કરીએ તો અહીંયા આગળ 3050 આવશે. અને બેડ ડેબ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ પણ તમને આપેલું છે. અહીંયા આગળ બેડ ડેબ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ જુઓ તો આ બેડ ડેબ્ટની સાથે જ તમને આપેલું છે 2000. આ ટેક્સ્ટ બુકમાં બરાબર જોજો. બેડ ડેબ્ટ રિઝર્વ. તો બેડ ડેબ્ટ રિઝર્વનું ક્રેડિટ બેલેન્સ હશે વિચ ઇઝ 2000. સો 2000 આપણે અહીંયાથી માઇનસ કરીએ તો આઉટર કોલમમાં આવશે 1050. આ બેડ ડેબ્ટ રિઝર્વના જે બેડ ડેબ્ટનું કેલ્ક્યુલેશન છે એના આવી જશે. પછી એના પછી એડજસ્ટમેન્ટ નેક્સ્ટ જોઈએ. આ ડેટર્સવાળું જે એડજસ્ટમેન્ટ છે એ પતી ગયું. હવે 10% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર અને બિલ્ડિંગ છે, પણ ફર્નિચરનું 10% કરવા જાય તો આપણને ટ્રાયલ બેલેન્સમાં જ ફર્નિચર અને ડેપ્રિસિએશન ઓન ફર્નિચર બે આપ્યું છે. સો ઓલરેડી ડેપ્રિસિએશન આપ્યું હોય તો આપણે ઇલિસ્ટ્રેશન્સમાં પણ જોયું હતું, એને પ્લસ કરી અને પછી રેટ કેલ્ક્યુલેટ કરવાનું. તો આપણે એને બેલેન્સ શીટમાં જ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. જેમ કે આપણે આ ફર્નિચર લખીએ તો ટ્રાયલ બેલેન્સમાં જોજો ફર્નિચરનું અમાઉન્ટ તમને આપ્યું છે 7500. સોરી, આ ફર્નિચરનું અમાઉન્ટ જોજો. ફર્નિચરનું અમાઉન્ટ આપ્યું છે 3000 અને ડેપ્રિસિએશન 300 છે. તો આપણે 3000 ને 300 પહેલાં પ્લસ કરીએ. જેમ કે અહીંયા 3000 પ્લસ આ ડેપ્રિસિએશન એઝ પર ટ્રાયલ બેલેન્સ 300 પ્લસ કરીએ એટલે આવશે 3300. અને હવે એનું આપણે ડેપ્રિસિએશન કરીએ. ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 10% છે. સો 330 માઇનસ કરવાના આવે. સો આ 3300માંથી 330 માઇનસ કરીએ તો 2970 આઉટર કોલમમાં બેલેન્સ શીટમાં ફર્નિચરના. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આજે 330 કેલ્ક્યુલેટ કર્યું એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. તો આપણે ઓલ્ડ ડેપ્રિસિએશન પ્લસ કરી અને 3300 ઉપર 10% કર્યા. સો 330. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ છે એ 5% છે. તો હવે આપણે આ બિલ્ડિંગની વેલ્યુ ટ્રાયલ બેલેન્સમાંથી ગોતી લઈએ. તો અહીંયા બિલ્ડિંગ તમે જોવાનું સ્ટાર્ટ કરશો તો તમને બિલ્ડિંગ આપ્યું છે 46,000. તો ટ્રાયલ બેલેન્સમાંથી આપણે 46,000 પહેલાં અહીંયા લખશું, પછી એમાં 4,000 પ્લસ થઈ ગયા તો એ 50,000 થઈ જશે. અને હવે એના ઉપર ડેપ્રિસિએશન છે એ એટ ધ રેટ ઓફ 5% છે. સો 50,000ના 5% કરશું તો એ 2500 માઇનસ કરવાના આવશે. ને આઉટર કોલમમાં તમને મળશે 47500. અને આ પણ બિલ્ડિંગનું ડેપ્રિસિએશન છે એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો ડેપ્રિસિએશન ઓન ફર્નિચર લખ્યું છે એની સાથે સાથે એ સેમ હેડિંગની અંદર બિલ્ડિંગ પણ લખી શકાય. સો બિલ્ડિંગનું ડેપ્રિસિએશન છે એ આ 46,000 પ્લસ 4,000 50,000 એના 5% એટલે 2500. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ જે છે એ 2500. એટલે એ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ છે કે 1/3 ઓફ પેટન્ટ અને ટ્રેડમાર્ક રાઇટ ઓફ કરવાનું છે. તો પેટન્ટ અને ટ્રેડમાર્ક 2700 છે એના 1/3 રાઇટ ઓફ કરવાના. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે લખી શકીએ આ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક તો એ છે 2700 માઇનસ રાઇટ ઓફ કરવાનું છે 1/3 અમાઉન્ટ. સો આ 2700 ડિવાઇડેડ બાય 3 કરીએ તો 900 આવશે. અને દેટ મીન્સ કે આઉટર કોલમમાં આવશે અહીંયા આગળ 1800 આ પેટન્ટ્સ અને ટ્રેડમાર્કમાં. અને જેટલું રાઇટ ઓફ કર્યું એટલું નુકસાન છે તો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં
ટુ પેટન્ટ્સ એન્ડ ટ્રેડમાર્ક રિટર્ન ઓફ. તો એ 900 જે રાઇટ ઓફ કર્યું એ અહીંયા આગળ આવી જશે. તો એડજસ્ટમેન્ટ જેટલા પણ હતા એના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. અને ક્વેશ્ચનમાં ઉપરમાં કંઈ પણ કીધું નથી. દેટ મીન્સ કે એ લોકોનો પ્રોફિટ કે લોસ જે છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે, કારણ કે નો ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ફોર PSR. તો હવે આપણે જો આ બધું એડજસ્ટમેન્ટ પતી ગયું, તમે જોજો ટાઈમ કેટલા ટાઈમમાં પૂરું થયું એ. હવે આપણે આ બધું સ્ટાર્ટ કરીએ અહીંયાથી. તો કેપિટલ અને ડ્રોઈંગ્સથી સ્ટાર્ટ કરીએ. તો કેપિટલ બેલેન્સીસ આપણે લખવાના હશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો બાય બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કેપિટલના ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હશે. તો તમે અહીંયા ક્રેડિટ સાઇડમાં જુઓ 35,000 અને 15,000. સો એ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં 35,000 અને 15,000. અને ડ્રોઈંગ્સનું ડેબિટ બેલેન્સ હશે. તો ડેબિટ સાઇડમાં ટુ ડ્રોઈંગ્સ. સો ડ્રોઈંગ્સના અમાઉન્ટ છે 5,000 અને 2,500. પછી કેપિટલ અને ડ્રોઈંગ્સ પછી ગુડવિલ છે. તો આપણે આ એડમિશન રિટાયરમેન્ટ ચેપ્ટર નથી એટલે ગુડવિલ જશે બેલેન્સ શીટમાં એઝ ઇટ ઇઝ. ગુડવિલનું અમાઉન્ટ છે 5,000. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. ગુડવિલ પછી પેટન્ટ અને ટ્રેડમાર્ક લખાઈ ગયા, આપણે અહીંયા લખી નાખ્યા, એમાં એડજસ્ટમેન્ટ હતું. રિસીવેબલ્સ લખાઈ ગયા જે ડેટર્સ હતા. પેએબલ્સમાં કંઈ કીધું નથી. તો પેએબલ્સનું જોજો, પેએબલ્સ એટલે ક્રેડિટર્સ. તો પેએબલ્સનું ક્રેડિટ બેલેન્સ છે 25,000. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પેએબલ્સનું અમાઉન્ટ એઝ ઇટ ઇઝ, એમાં કંઈ ચેન્જીસ નથી, 25,000. પછી અકાઉન્ટ્સ ફોર ગુડ્સ આપ્યા છે. તો એનો મતલબ કે ડેબિટ સાઇડમાં હશે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાં લખવાનો હશે. દેટ મીન્સ એ પરચેઝ હશે ડેબિટ સાઇડમાં. સો પરચેઝ અકાઉન્ટ કે પરચેઝ જે છે એ 40,000 અને સેલ્સ હશે એ 89,250. સો સેલ્સ ક્રેડિટ સાઇડમાં 89,250. એના પછી મશીન્સ જે છે એ જુઓ, આપણે મશીન નથી લખ્યા કારણ કે એમાં કાંઈ એડજસ્ટમેન્ટ કે કંઈ હતું નહીં. તો મશીન્સ જે છે એ એઝ ઇટ ઇઝ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. મશીનનું અમાઉન્ટ જોશો તો એ 15,000 છે અને એમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી. સો મશીન બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 15,000. પછી મશીન્સ પછી ઓપનિંગ સ્ટોક આપ્યું છે. તો ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા ઓપનિંગ સ્ટોકનું અમાઉન્ટ છે તમારું 6,000. જરા બરાબર જોતા રહેજો. ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઇડમાં 6,000. પછી ફર્નિચર લખાઈ ગયું છે કારણ કે ફર્નિચરમાં આપણે આ ડેપ્રિસિએશન હતું અને આપણે એડ કરીને કેલ્ક્યુલેટ કર્યું હતું. પછી ગુડ્સ રિટર્ન અકાઉન્ટ છે. તો ડેબિટ સાઇડનું હશે એ દેટ મસ્ટ બી સેલ્સ રિટર્ન. તો ડેબિટનું ડેબિટ સાઇડમાં લખીએ. તો અહીંયા તમે જોજો આ ગુડ્સ રિટર્ન અકાઉન્ટ છે. તો એ ડેબિટ અને ક્રેડિટ. તો 7,500 ડેબિટ સાઇડમાં અને 5,000 જે છે એ ક્રેડિટ સાઇડમાં. જે ક્રેડિટ સાઇડમાં હશે દેટ મસ્ટ બી પરચેઝ રિટર્ન. તો અહીંયા બાય પરચેઝ રિટર્ન. પછી વેજીસ છે. તો વેજીસ પણ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. વેજીસનું અમાઉન્ટ છે 4,000. પછી ડેપ્રિસિએશન ઓન ફર્નિચર આપણે લખી નાખ્યું કારણ કે આપણે બેલેન્સ શીટમાં તમે જોશો તો અહીંયા આપણે પ્લસ કર્યું હતું ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર પછી સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ. તો સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગનું અમાઉન્ટ છે 1550. એના પછી બિલ્ડિંગ છે. તો બિલ્ડિંગ આપણું લખાઈ ગયું છે. લીગલ ચાર્જીસ આપણે લખી નાખ્યા કારણ કે આપણે એમાંથી ભૂલથી બિલ્ડિંગ ચાર્જીસના નાખ્યા હતા એટલે માઇનસ કરવાના હતા. પછી કેશ બેલેન્સ છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ બેલેન્સ આપ્યું છે તમને 300. પછી કેશ બેલેન્સ એના પછી તમને આપ્યું છે રેલવે ફ્રાઇટ. તો રેલવે ફ્રાઇટ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો રેલવે ફ્રાઇટનું અમાઉન્ટ છે 600. રેલવે ફ્રાઇટ પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. તો આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. એમાં કંઈ પણ એડજસ્ટમેન્ટ નથી. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું અમાઉન્ટ છે 1150. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પછી બિલ્સ છે. તો જે ડેબિટ સાઇડમાં હશે એ બિલ્સ રિસીવેબલ હશે. સો બિલ્સ રિસીવેબલનું ડેબિટ બેલેન્સ હોય તો ડેબિટ સાઇડમાં તમને આપ્યા છે 4,000 અને ક્રેડિટ સાઇડમાં હશે બિલ્સ પેએબલ.
તો લાયબિલિટી સાઇડમાં બિલ્સ પેએબલ, જો ટેક્સ્ટબુકમાં જોતા રહેજો અને આન્સર જોતા રહેજો. આપણે અહીંયા સુધી પહોંચ્યા. આ બિલ્સમાં ડેબિટ અને ક્રેડિટ બેલેન્સ છે. સો બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ. પછી પોસ્ટેજ એક્સપેન્સ છે 2000. સો પોસ્ટેજ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ પોસ્ટેજ એક્સપેન્સ. સો પોસ્ટેજ એક્સપેન્સ તમને આપ્યું છે 2000. પોસ્ટેજ એક્સપેન્સ પછી બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વ, જેની કથા પૂરી થઈ ગઈ. પછી ડિસ્કાઉન્ટ્સ છે. તો ડેબિટ સાઇડમાં હશે ડિસ્કાઉન્ટ અલાઉડ હશે અને ક્રેડિટ સાઇડમાં છે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ હશે. તો ડિસ્કાઉન્ટ અલાઉડ છે ડેબિટ સાઇડમાં 750 અને બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એ ક્રેડિટ સાઇડમાં. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે 1500. એના પછી સ્ટેમ્પ્સ ઓન હેન્ડ અને બેડ ડેટ રિટર્ન છે. તો જો સ્ટેમ્પ્સ ઓન હેન્ડ જે છે એ સ્ટેશનરી સ્ટોક જેવું છે. એટલે સ્ટેમ્પ્સ ઓન હેન્ડ એ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય તો એની એક જ ઇફેક્ટ આવશે, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ, બિકોઝ એનું ડેબિટ બેલેન્સ હશે. અને બેડ ડેટ રિકવર્ડ જે છે એ આપણા માટે ઇન્કમ છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આ બેડ ડેપ્ટ રિટર્ન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, આમ પણ ટ્રાયલ બેલેન્સમાં એ ક્રેડિટ સાઇડમાં જ આપ્યું છે 1250. અને લાસ્ટમાં છે 12% HDFC લોન. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આપણે લખીએ 12% HDFC લોન. તો લોનનું અમાઉન્ટ છે એ ક્રેડિટ બેલેન્સ હશે 10,000. અને એઝ સેડ અર્લિયર આપણે આનું ઇન્ટરેસ્ટ ઓન લોન જોઈએ તો આપણને ક્યાંય પણ ઇન્ટરેસ્ટ એવો વર્ડ આપેલો નથી. દેટ મીન્સ આના ઉપર આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું બાકી હશે. 1/7/2016 થી 31/3/2017. સો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 9 મંથ્સનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું આવશે. તો એ આઉટસ્ટેન્ડિંગ જ હશે. સો આ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન, આ HDFC લોન, તો ટોટલ લોનનું અમાઉન્ટ છે 10,000 ઇન્ટુ 12% અને ઇન્ટુ 9/12. તો એ જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટનું અમાઉન્ટ છે એ 900 થઈ જશે. આ કેલ્ક્યુલેશન અહીંયા પણ કરી શકાય અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખી શકાય. તો આ 900 જે છે એ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે. એન્ડ સિન્સ ઇટ્સ એન એક્સપેન્સ ઓફ કરંટ યર, સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પણ આવશે ટુ ઇન્ટરેસ્ટ ઓન લોન, ઇન્ટરેસ્ટ ઓન HDFC લોન એ 900 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો ઇન શોર્ટ હવે આ આખું જ પૂરું થઈ ગયું. તો હવે આપણે બેલેન્સીસ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો પછી ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટનો સાઇડનો ટોટલ 58,100, ક્રેડિટ સાઇડનો કરજો તો 99,250. તો ક્રેડિટ સાઇડ વધારે છે, ડેબિટ સાઇડ ઓછી છે એટલે ગ્રોસ પ્રોફિટ આવશે. પછી આ જ ગ્રોસ પ્રોફિટ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બ્રોડ ફોરવર્ડ કરીએ. જેમ કે અહીંયા આગળ બાય ટ્રેડિંગ અકાઉન્ટ, તો બ્રેકેટમાં આપણે લખશું આ GP 41150. પછી સેમ પ્રોસેસ ફોલો કરીએ. બે સાઇડ ટોટલ કરીને જોઈએ કે કઈ સાઇડ વધારે આવે છે. તો અહીંયા પણ ટોટલ કરશો તો ડેબિટ સાઇડનો ટોટલ 13,630 આવે છે, ક્રેડિટ સાઇડનો 43,900. સો ક્રેડિટ સાઇડ વધારે છે એટલે આપણને નેટ પ્રોફિટ થશે, વિચ વિલ બી ટ્રાન્સફર્ડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ. સો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશનમાં એનો ડિફરન્સ, આને આપણે કહી શકાશે નેટ પ્રોફિટ. તો આ 30,270 નેટ પ્રોફિટ જે આપણે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લઈ આવશું. અહીંયા આગળ બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બ્રેકેટમાં NP લખી શકાય. સો નેટ પ્રોફિટ છે 30,270. અને પછી કંઈ કીધું નથી એ લોકોએ PSRનું, તો એ ઇટ વિલ બી ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. અને PSR કંઈ નથી એટલે ઇક્વલી. તો અહીંયા આ હર્ષ અને યેશા, તો આ 30,270 ડિવાઇડેડ બાય 2 કરશો તો 15,135 જે છે એ બે પાર્ટનર્સને મળશે. અહીંયા 15,135 અને આને પણ 15,135, ટોટલ 30,270. તો આ ડિવિઝિબલ પ્રોફિટ છે અહીંયા આપણે ટ્રાન્સફર કરીએ, આ 15,135 અને 15,135. પછી હવે આમાં પાર્ટનર્સ કેપિટલના બેલેન્સીસ જોશું તો ક્રેડિટ સાઇડનો ટોટલ જ વધારે દેખાય છે, અહીંયા તો ઓછા અમાઉન્ટ છે. તો જેમ કે આ હર્ષનું પહેલાં ફાઇન્ડ આઉટ કરીએ. સો આ 35,000 પ્લસ 15,135 એટલે ટોટલ આવશે 50,135. અને એમાંથી પછી ડેબિટ સાઇડમાં ખાલી આ 5,000 છે એ માઇનસ કરીએ તો એનું જે બેલેન્સ હશે, આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ, એ આવશે 45,135. અને આ યેશાના કેસમાં 15,000 પ્લસ 15,135 એટલે એ આવશે 30,135. એમાંથી ખાલી આ ડેબિટ સાઇડનું 2,500 માઇનસ કરીએ તો એ આવશે 27,635. પછી આ ગ્રેટર ટોટલ આપણે બે સાઇડ લખી નાખીએ, અહીંયા પણ 30,135.
પછી આ કેપિટલ બેલેન્સીસ જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, સો અહીંયા આગળ કેપિટલ, અને પછી આપણે બેલેન્સ શીટ ટેલી કરીને જોઈએ કે થઈ જાય છે કે નહીં. તો અહીંયા આ 45135 અને 27635 જે અહીંયા લાસ્ટમાં કેપિટલ બેલેન્સીસ આવ્યા એ બેલેન્સ શીટમાં ગયા અને પછી ટેલી કરીએ. પછી લાયબિલિટી સાઇડમાં લખીને ટેલી કરશો તો બેલેન્સ શીટ ટેલી થઈ જશે બે સાઇડ. એટલે આ પર્ટિક્યુલર સમ પણ જોજો, આ પણ કમ્પેરેટિવલી ઇઝી સમ છે. એક ખાલી ડેપ્રિસિએશનવાળું છે, વેન ડેપ્રિસિએશન ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ એન્ડ ઓલ્સો પર્સન્ટેજ ઇઝ ગિવન ઇન એડજસ્ટમેન્ટ. So first of all add depreciation and then calculate on the total amount. ટ્રાયલ બેલેન્સનું પ્લસ કરીને જે અમાઉન્ટ આવે એના ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ. એન્ડ ઇન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કર્યું હશે એ જ આવશે. તમે જોશો તો આપણે આ 330 લખ્યું છે, ના કે 300. સો આ ડેપ્રિસિએશનવાળું એક જોજો. બીજું કંઈ આ સમમાં એટલું બધું કંઈ કોમ્પ્લિકેટેડ છે નહીં, એટલે આ કરીને જોજો. ઇન્ડિપેન્ડન્ટલી તમે એકવાર જુઓ પછી કરો તો એ થઈ જવો જોઈએ, ને તો ડાઉટ્સ બોલો.